જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. કેમ છો તમે? ગુડ ગુડ. અહીંયા તો પ્રોપર સની છે એટલે ઇટ્સ લાઈક ટોટલી લાઈક અ સમર ઇન UK. So it's good actually. So hello everyone, જે લોકો અમને લાઈવ જોઈ રહ્યા છો ફરીથી અમારો રિપ્લે જોવાના છો, જય શ્રી કૃષ્ણ તમને લોકોને. લાઈક એઝ ઓલવેઝ અમે લોકો અગેન લાઈવ જઈ રહ્યા છીએ અમારા પેજ ઉપર અને આ વખતે અમે ડિફરન્ટ ટોપિક ડિસ્કસ કરવા માંગીએ છીએ, નોટ જસ્ટ ઓનલી અબાઉટ અમારો ડિજિટલ બિઝનેસ બટ ઇન જનરલ કે આફ્ટર 2020 આપણે લોકો બહુ બધા ચેન્જીસ જોઈ રહ્યા છીએ, જે રીતે બીજા બધા બિઝનેસ ઓપરેટ થઈ રહ્યા છે, જેટલા ઓપ્શન્સ વધી રહ્યા છે ઓનલાઈન બિઝનેસ માટેના, રાઈટ? તેનું રીઝન શું છે કે કેમ બધા લોકો ઓનલાઈન બિઝનેસ ડિજિટલ બિઝનેસ પર પ્રિફર કરી રહ્યા છે? એટલે હવે અમારા બધાના તો રીઝન સાંભળેલા હશે સો મેની ટાઈમ્સ કે અમે લોકોએ કેમ આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, રાઈટ? પણ ઘણા બધા લોકોને પોતાની રીતે ડિફરન્ટ બિઝનેસ કે આ બિઝનેસ સ્ટાર્ટ કરવાથી ઘણી બધી ફ્લેક્સિબિલિટી મળી છે. લોકો મોટા સિટીમાં રહેતા હોય જ્યાં બહુ બધા એક્સપેન્સીસ થતા હોય ત્યાંથી એ લોકો નાના સિટીમાં મૂવ કરી શક્યા છે ને એમની પ્રોડક્ટિવિટી છે, એમનું અર્નિંગ છે વધારી શક્યા હોય, પ્લસ એમનું સેવિંગ વધારી શકે છે. અને ઘણી બધી વખત એવું થાય છે કે જેટલી રીચ, જેટલું ફ્લેક્સિબિલિટી આપણને ટ્રેડિશનલ બિઝનેસમાં નથી મળતી એ આપણા માટે ડિજિટલ બિઝનેસ ઓપન અપ કરી દે છે કે જે ટ્રેડિશનલ બિઝનેસ લોકેશન બેઝડ રહે છે એ પર્ટિક્યુલર ઓડિયન્સને કે પર્ટિક્યુલર કસ્ટમર માટે જ અવેલેબલ હોય છે. ડિજિટલ બિઝનેસથી બધા પોતાના બિઝનેસને અનધર સ્કેલ ઉપર લઈ જઈ શકે છે. જે લોકો પ્રોડક્ટ સેલ કરતા હશે એ લોકોએ બી જોયું હશે કે જે લોકો લોકલી પ્રોડક્ટ સેલ કરતા હોય એ લોકોએ ડિજિટલ બિઝનેસ સ્ટાર્ટ કર્યો અગલી રીતનો, અમારો પ્રોડક્ટ સેલિંગ નથી, પણ જે લોકો ઓનલાઈન સેલ સ્ટાર્ટ કર્યો હોય એ લોકોનો સેલ અનધર સિટીમાં, અનધર કન્ટ્રીમાં કે અનધર સ્ટેટમાં પહોંચી જતો હોય છે, રાઈટ? જસ્ટ બીકોઝ કે એ લોકો ઓનલાઈન પ્લેટફોર્મ એક્સપ્લોર કરે છે. સો દેર આર સો મેની બેનિફિટ. ઇટ્સ જસ્ટ કે આપણે જે અત્યારનો ટ્રેન્ડ છે, અત્યારની જે રિક્વાયરમેન્ટ છે ગ્લોબલી કે આપણે ઓનલાઈન મીડિયા પર પ્રેઝન્ટ રહેવું જરૂરી છે. એની સાથે આપણે એને એક્સેપ્ટ કરીને એ ચેન્જથી ગો થ્રુ થવા માટે રેડી હોવા જોઈએ. બાકી ઘણા બધા બિઝનેસીસ જે આ ચેન્જને એક્સેપ્ટ નથી કર્યો, એડેપ્ટ નથી કરી રહ્યા એ લોકોના બિઝનેસ બંધ બી થતા આપણે જોઈ રહ્યા છીએ, રાઈટ? સો વી વુડ જસ્ટ લાઈક ટુ શેર દેટ મેસેજ, પાસ દેટ મેસેજ કે જો તમે બી કોઈ બિઝનેસ કરી રહ્યા હોય કે આ બિઝનેસ કરવા માંગતા હોય તો અત્યારનો જ ટાઈમ નહીં, નેક્સ્ટ 10 years માટેનું વિચારો કે દુનિયા કઈ ડિરેક્શનમાં જઈ રહી છે, આખું વર્લ્ડ ડિજિટલ વર્લ્ડ થઈ રહ્યું છે. સો મેક યોર કોલ અકોર્ડિંગલી કે જે તમે પર્ટિક્યુલર બિઝનેસ કદાચ બની શકે તમે 10 થી 15 વર્ષથી કરી રહ્યા હોય અને અત્યારે તમે સ્ટ્રગલ કરી રહ્યા હોય તો સી દેટ ચેન્જ હેપનિંગ કે તમારી આજુબાજુમાં શું ચેન્જીસ થઈ રહ્યા છે અને લર્ન ટુ એક્સેપ્ટ દેટ ચેન્જ, રાઈટ? રાઈટ. એન્ડ ઇવન ધ તમારો ટ્રેડિશનલ બિઝનેસ હોય તો બી ઘણા વાર આપણને ખુદને એવું થતું હોય કાં તો જે બિઝનેસ પીપલ હોય, તમારા જે કસ્ટમર હોય તે તમને રેકમેન્ડ કરતા હોય કે યુ શુડ હેવ યોર વેબસાઇટ અપ ફોર યોર બિઝનેસ, કાં તો તમારો ઓનલાઈન પ્લેટફોર્મ પર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારું પેજ કેવું. સો એન્ડ રિયલ એક્ઝામ્પલ કે સીયર્સ એ લોકો એ જ આ રીઝનના લીધે એ લોકો આઉટ ઓફ માર્કેટ થઈ ગયા બિકોઝ એ લોકોનો ઓનલાઈન સ્ટાર્ટિંગમાં નહોતું. સો દેટ્સ વન ઓફ ધ રિયલ એક્ઝામ્પલ. પણ રાઇટ નાવ તમે કોઈ બી વસ્તુ જો તમને ઓનલાઈન એ વસ્તુ હશે જ, લાઈક તમારા સોશિયલ મીડિયામાં બી તમને દેખાતું હોય, તમારા વેબસાઇટ, યુટ્યુબ કે કંઈ બી. અને ઇવન ધો લાઈક ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ કે તમારો બી ખુદનો કંઈ ઓનલાઈન બિઝનેસ હોય તો જેમ અમે તમને કહીએ છીએ તેમ કે તમે ફૂલ ટાઈમ હોમ હો, તમે જોબ કરતા હો કે તમારો ટ્રેડિશનલ બિઝનેસ હોય, તમે તમારા ગેસનો બિઝનેસ હોય, ગેસ સ્ટેશન હોય કાં તો મોટલ હોય, ત્યાંથી પણ તમે આ બિઝનેસ સાઇટ પર ચાલુ કરી શકો છો. અને ઇવેન્ચ્યુઅલી this business will become your plan A as well. So it totally depends કે how you taking this business. And જેમ અમે તમને આગળ જણાવ્યું છે કે there are so many different benefits કે તમારે કોઈને ફોલો નથી કરવાનું હોતું, તમારે અમારી પ્લેટફોર્મ, ઓનલાઈન પ્લેટફોર્મ છે, એવરી ટાઈમ અપડેટેડ હોય છે અને ટ્રેનિંગ બી વિડીયો બેઝ છે કે જેમાં તમે રિઝ્યુમ કરી શકો, પોસ્ટ કરી શકો, તમારે જ્યાંથી કન્ટિન્યુ કરવાનું હોય ત્યાંથી બી કરી શકો. અને સાથે કમ્યુનિટીનો સપોર્ટ તો છે. જેમ અમે જ્યારે એવરી મંડે આવીએ છીએ તેમ તમારે અમારા ગ્રુપમાં બી તમે કોઈને બી મેસેજ કરી શકો છો, રીચ આઉટ કરી શકો છો. ઇવન તો તમને કંઈ બિઝનેસમાં કંઈ તમારે સ્ટાર્ટ કરવું છે ને તમારે ખાલી ઇન્ક્વાયરી કોલ જોઈતો હોય તો બી આઈ એમ નોટ શ્યોર અબાઉટ એવરી વન, બટ
few of them they are also available કે તમે એમની જોડે ઇન્ક્વાયરી સેશન બી કરી શકો છો, કાં તો તમને એ લોકો કંઈ લિંક મોકલશે તો તમે એ વિડીયો પણ તમે જોઈ શકો છો. સો ઇટ ટોટલી ડિપેન્ડ્સ ઓન યુ કે તમે કેવી રીતે ઓનલાઈન બિઝનેસ હમણાં તમે જોવો છો, કેવી રીતે એને ટેકલ કરો છો. એન્ડ બી ઓનેસ્ટ કે આપણે જે રીતે વર્લ્ડ હવે ડિજિટલ તરફ જઈ રહ્યું છે, આપણે અપડેટ રહેવું જ પડે. નોટ ઇવન ટોકિંગ અબાઉટ બિઝનેસ ઓનલી, પણ ઇવન ધારો કે તમારું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય કાં તો ઘરની જ કઈ વસ્તુ હોય, you have to be updated with the online, with the world that's going on that direction, because every day something new coming. And અમારા બિઝનેસમાં તો લાઈક we are so grateful કે કંઈ બી નવું આવ્યું હોય તો અમને વિધિન 1 કે 2 weeks કે એવામાં ટ્રેનિંગમાં અમને ખબર પડી જ જાય છે. સો વી આર ફોલોઈંગ ધેમ. સો લેટ્સ સી કે ધરતીબેન શું કહે છે. યા સો લાઈક ઇટ્સ નોટ લાઈક ડિજિટલ બિઝનેસ નામ જ એક એવું છે કે સાંભળીને જેવું લાગે કે બધા માટે પરફેક્ટ ફિટ છે. આમાં કંઈ એવું નથી કે આનાથી કરાય, આનાથી ના કરાય, આ ટાઈમે ના કરાય. ઇટ્સ ડિજિટલ. અને આપણે બધા લાઈક આફ્ટર કોવિડ સ્પેશિયલી બધા ઓનલાઈન પર વધારે નિર્ભર થઈ ગયા છે. લાઈક કંઈ બી ઓર્ડર કરવું છે, જસ્ટ ડુ ઇટ ઓનલાઈન. બીકોઝ કોવિડ ટાઈમે આપણને શીખવાડી દીધું કે ઘરે બેઠા બી આપણે બેસી નહીં રહેતા, આપણે અર્ન બી કરી શકીએ છીએ, શોપિંગ બી કરી શકીએ છીએ, ઇવન ગ્રોસરીઝ બી લઈ શકીએ છીએ આપણે ઓનલાઈન. તો અત્યારે શું ઓનલાઈન નથી થઈ શકતું? અને બધું જ આપણા ફોનથી થાય છે. અને ધેટ્સ વાય ઇટ્સ ઇઝ ડિજિટલ, બીકોઝ આપણે ફોનથી બધું જ કરી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગથી લઈને ગ્રોસરીથી લઈને ઇવન ડોક્ટર અપોઇન્ટમેન્ટ્સ બી હવે ઓનલાઈન થઈ ગઈ છે. પણ રીસ્કેડ્યુલ કરવું હોય તો બી એ લોકો તમે ફોન કરો, મેસેજ બોલશે કે ગો ઓન યોર વેબસાઇટ એન્ડ ડુ ઇટ રીસ્કેડ્યુલ. સો ધીરે ધીરે જેટલું બી મેન્યુઅલ થતું હતું ને બધું હવે ડિજિટલમાં કન્વર્ટ થઈ રહ્યું છે. જેવું રાજન કેવરીએ મેન્શન કર્યું એવી રીતના કે જેમ જેમ યર્સ ચેન્જ થતા જાય છે એમ બધું જ જનરેશન ટુ જનરેશન ચેન્જ થતું જાય છે અને આપણે અપગ્રેડ થવું જરૂરી છે. ભલે તમે યુઝ ના કરતા હોય સિસ્ટમને, કે અત્યારે ઘણીવાર હું બી નથી યુઝ કરતી. ઇવન લાઈક આઈ હેવ અ ડોક્ટર અપોઇન્ટમેન્ટ, આઈ ડુ કોલ ધેમ. હું વેબસાઇટ ઉપર જઈને નથી કરતી બીકોઝ આઈ નો થાય છે, પણ તો બી આપણને એવું થાય કે એકવાર ફોન કરીને કન્ફર્મ કરીશું તો ઇટ વિલ બી કન્ફર્મ. એટલે અમુક વસ્તુ આપણે સ્ટીલ એ ઓલ્ડ પ્રોસેસ જે ફોલો કરીએ છીએ, પણ એનો મતલબ એવો નથી કે આપણે નવું જે આવ્યું છે શીખી નહીં રહ્યા કે એને કન્વર્ટ આપણા લાઈફસ્ટાઈલમાં એડ નહીં કરી રહ્યા. સો ડિજિટલનો મેઇન બેઝ જ એ છે કે તમે કોઈ બી કરી શકે છે, ક્યાંથી બી કરી શકે છે, અને કોઈને લાઈક સ્ટોપ ના થવું પડે. કઈ બી રીઝનથી તમારે બેકઅપ ના કરવું પડે કે ભાઈ ફાઇનાન્શિયલ ઇસ્યુ છે કે અર્ન એક્સ્ટ્રા કરવું છે, કે જે લાઈક કઈ બી પ્લેસથી રન કરી લેવું છે, ફ્લેક્સિબિલિટી છે, જવા આવવાનું કમ્યુટ તમારું ઓછું થઈ જાય છે. તો દેર આર સો મેની ડિફરન્ટ બેનિફિટ્સ કે તમે ફોનથી શું નહીં થતું અત્યારે તો એવરીથિંગ પોસિબલ ફ્રોમ ફોન. અને જો ફોનથી જ આપણને અર્ન કરવાનું મળતું હોય તો વાય નોટ. સારો બેનિફિટ જ છે ને, રાઈટ? કોઈ બી એવું નહીં હોય કે જેને એક્સ્ટ્રા મની અર્ન કરવાનું નહીં ગમતું હોય. એવરીબડી લવ, તો વાય નોટ. તમને ફોનથી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. હવે તમે બધું જ ફોનથી કરી રહ્યા છો, ગ્રોસરી શોપિંગથી લઈને પેઇંગ બિલ્સ, શોપિંગ ઓનલાઈન કરી રહ્યા છો, વિડીયો કોલ્સ કરી રહ્યા છો. હવે તો લાઈક પહેલા તો દૂર ફેમિલી હોય તો વાત કરવી બી ફોનથી જ ખાલી વાત થતી, ફેસ બી જોવાના ના મળે જ્યાં સુધી તમે રૂબરૂમાં ના મળો. હવે એ બી આવી ગયું છે કે તમે એવરીડે એ લોકોને ફેસ ટાઈમ ઉપર, વિડીયો કોલ ઉપર જોઈ શકો. સો એ બધું જે આપણે એડપ્ટ કરી રહ્યા છે, તો જોડે જોડે આ ઓપોર્ચ્યુનિટીને બી આપણે એડપ્ટ કરવી જોઈએ. ઇટ્સ ગુડ ફોર અસ કે તમને એક એક્સ્ટ્રા ઇન્કમ મળી રહી છે, ફ્લેક્સિબિલિટી છે રન કરવાની. અને એવું ક્યાંય નથી કે એવો કોઈ બિઝનેસ નથી કે તમને આ ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરે કે તમારે જ્યારે કામ કરવું હોય ત્યારે કરો ને બટ સ્ટીલ યુ આર અર્નિંગ. ઓનલી જે ડિજિટલ બિઝનેસ અત્યારે ચાલી રહ્યા છે, રાઈટ, ગ્લોબલી, એ જ બિઝનેસ તમને ફ્લેક્સિબિલિટી અલાઉ કરી રહ્યું છે કે તમે ગમે ત્યાંથી કરી શકો છો. અને ચેકઆઉટ કરવામાં કંઈ જ નથી જતું. ઇવન આપણે શોપિંગ કરી રહ્યા છે, ગ્રોસરી લઈ રહ્યા છે, અપોઇન્ટમેન્ટ્સ લઈ રહ્યા છે, કે બિલ બી પે કરી રહ્યા છે, આપણે બધું ચેક જ કરીએ છીએ, રાઈટ? એકવારનું તો એવું હતું કે ચલો કાર્ટમાં મૂક્યું ને ચેકઆઉટ કરી દીધું. બધું એક તમે એને જુઓ છો, સમજો છો, લાઈક લેવું છે, નથી લેવું, આ ટાઈમ ફાવશે, નહીં ફાવે, આ વસ્તુ બી સેમ જ છે. એક્સપ્લોર કરો, ઇટ્સ ફ્રી ટુ એક્સપ્લોર. તો કેમ નહીં? એટલે ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરો, શીખો, સમજો, જાણો અને એનો યુઝ કરો. તમે લોકોએ ઘણું બધું શેર કરી દીધું છે. મારે માટે બિગેસ્ટ થિંગ ટાઈમ ફ્લેક્સિબિલિટી છે. બીકોઝ મારે એવું કોઈ જોતું હતું કે flexible time, fixed hours ની હોય, because we want to take lot of vacations. એટલે વેકેશન
જાય તો you can carry on with your business. Location freedom, time freedom was the biggest thing. Another thing I want to talk about કે startup cost. Like તમે physical business કરો તો startup cost is very high. But at digital business you can start your business at a very low cost. So because inventory kind of thing, and you can, like Dharti and everybody said, you can just start from your phone. So you don't need big equipment. And another thing, મેં પહેલા ચાલુ કર્યું ત્યારે I used to think કે બધું શીખવા પડે before starting, but એવું કંઈ નથી. like ટ્રેનિંગ મળે છે, મેન્ટરશિપ મળે છે, ને આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ છીએ. સ્કેલેબલ ઇન્કમ પણ છે, બીકોઝ અમુક વાર લાઈક શોપ હોય કે એવું હોય તો યુ ફિક્સ્ડ ઓન વન લોકેશન, બટ આમાં ગ્લોબલ બિઝનેસ છે એટલે તમારું like your customers are all over the world, એટલે કંઈ નથી, and you can scale it as you get bigger and bigger. And passive income, who doesn't want passive income? Right. તમે busy હોય તો પણ income generate થઈ રહે છે, like without you doing anything. So and purpose, for me purpose is important. કે કંઈ નવું શીખવાનું મળે, કોઈને હેલ્પ કરવાનું મળે, તે પણ છે આ ઓનલાઈન બિઝનેસમાં. So many things, so business means independence. Be your own boss. Yeah. And don't have to wake alarm વગર ઉઠવાનું, like live life on your terms. That's biggest thing for me. Yeah. And business is in your pocket. That's the main thing. Yeah. Right. Yes. સોરી. અને મોર ઇમ્પોર્ટન્ટલી કે લાઈફની કોઈ બી ઇવેન્ટ હોય. Hi Rima, thank you for watching. Rima and Uma watching too. Yes, hi Uma. Thank Hi, you for Uma. watching. Thank you for watching. Same as Dharti. Okay, so yeah, I was saying that because of online business life માં કોઈ બી ઇવેન્ટ હોય, વેધર કોઈનું વેડિંગ છે કે કોઈનું બર્થડે પાર્ટી છે કે તમારે કોઈના ઘરે મળવા જવું છે, or us being immigrant તમારે તમારા હોમ કન્ટ્રીમાં બી ટ્રાવેલ કરવું છે, so it's the best thing to have. કેમ કે ટ્રેડિશનલ બિઝનેસ હોય તો એને મૂકીને જતા પહેલા you have to make some arrangements, right? Right. Online business હોય તો you just need to pack your laptop and just go. ફોન તો બધા સાથે કેરી કરે છે, right, all the time. સો તમારો બિઝનેસ તમને ક્યાં સ્ટોપ નથી કરતો, ઉલટાનું તમને મોર ઓપોર્ચ્યુનિટી આપે છે કે તમે બધી જ ઇવેન્ટ, બધા જ લોકેશન ઉપર તમે એક્સપ્લોર કરી શકો છો, બિઝનેસને રન કરી શકો છો. સો ઇટ્સ વેરી ગુડ થિંગ ટુ હેવ. જો તમે લોકો હજી બી સ્કેપ્ટિકલ હોય કે કેવી રીતે કરવું, તો ઇટ્સ કમ્પ્લીટલી ફાઇન, કેમ કે બધાને ક્વેશ્ચન રહે, કેમ કે તમે નથી કરેલું. જેમ ડ્રાઈવ કરતા પહેલા આપણે વિચારીએ છીએ કે ડ્રાઈવ નથી કરેલું, કેવી રીતે કરીશ, રાઈટ? ઇટ્સ ધ સેમ થિંગ. ડિજિટલ બિઝનેસ તમે નથી કરેલો, ઇટ્સ ઓકે. અમને કોઈ જ એક્સપિરિયન્સની જરૂર નથી, તમને બી કોઈ જ એક્સપિરિયન્સની જરૂર નથી બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે. Right. જો તમે ક્યુરિયસ હોય એના વિશે વધારે જાણવા માટે તમારા લોકોનો કાલે લાઈવ વેબિનાર બી હશે, સો ફીલ ફ્રી ટુ રીચ આઉટ ટુ ગેટ યોર લિંક, જેને તમે રજીસ્ટર કરીને જોઈ શકો છો. સો ફીલ ફ્રી ટુ એક્સપ્લોર ધીસ બિઝનેસ, અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને અમે લોકો નેક્સ્ટ મંડે ફરીથી આવીશું ટોપિક સાથે. થેન્ક યુ, બાય. Thank you. Bye. Bye. Jai Shri Krishna. Bye.